સરપંચ સાહેબ તમને લાગતું નથી કે આ ડેલિકેટ અને આગેવાન બે પૈસા વેણી ખાઈ જતા હોય આગળ એવું લાગતું નથી તમને? મને લાગે તો એવું જ છે કે આ બે જણા ઓમ મારી પાછળ ઓમ કરી અને હજી મેં કોઈ દાડો પકડ્યા નથી. સર જો મારા હાથમાં આવી ગયા ને તેમને એડકો લઈને કે જવું પડે. ખાલી એડકો માં તો હું જ બેની ખાઈ જઈ. પાછા પેલા ડેલિકેટ તો કેવું 2 માળનું મકાન ભૂકાઈ દીધું હે. ડેલિકેટ હા મને પૂછ્યા વગર અને પાછા થપ્પા તો ખિસ્સામાં ગાઈને ફરી પૈસા. મારે ઝોપડીમાં પડી રહેવાનું દાડે આવી જાય અને જો 2 માળનું મકાન લઈને ફરે પાણી ખરેખર લોકો મને ઉલ્લુ બનાવી છેતરીને આમ મહેડી નાખ્યો. ખરેખર તમને ખાલી વચ્ચે રાશાજી બસ સહીઓ કરવા હતી. ગ્રાન્ટો તો ઇજાસ ખાઈ છે. વાત સાચી છે. મને જાણી મને તાણી સુનો માતા જેડી. હા ખરેખર આઠમાં આવી ગયો ને જીઓક નાડો તો લપટામાં લીધ લેવાહી જે થવું આ દેખાઈ જા. ખરેખર હું સરપંચ ચમ બને તમને ખબર હે? હા ચમ લોકોના રૂપિયા ખાવા હારું. હા પણ એ લોકો મને છેતરીને એ કરી નાખી. હું ભોળો દેખાવ ને એટલે. પણ ખરેખર મારે હવે ગમે તે કરવું જ પડે એવાનું. લટિયાલા તું છત્રી ઓમ પકડ. તું ઓમ નથી પકડ. તું તો તારું એ કરે મારા પર રાખવાનું ઓમ. હા તમારી પર રાખો તમારી. મૂકી દઉં તમારી પર. એમ કેવા માણસો ના સિલાઈ. મને લાગે અલ્લાહ ત્યાંની ઓછી નોકરીથી છૂટો કરી દેવો પડે. ઓમ કીધું તો ઓમ લીન જાય છે. ઓમ પકડ નકે આ તો તારું દેવું મારા હોરે નિવત ને તો તને નોકરીથી કાઢી જ મેળતું. કશું એ નહીં હાલતો બોલ. ખરેખર તો માથે પડેલો અમારે. સાહેબ આવો તમારા સંસ્કાર સરપંચ સાહેબ તમે હવે એક કામ કરો. લોકો તમારો વેલ્યુ ઓછી કરી દીધી છે એટલે તમે હવે આ ઓબે દોયડું બાંધી અને લટકી જો. ઓબાના નાળો હાળો ભાગી ગયો. તમારે તો એડકો પેડકો ભાગી ગયો. કશો વાંધો નથી. આ તમે માણસ તો રાખ્યો છે ને. લટિયારા તને મારા કેટલી વખત કહેવાનું કે છત્રી ઓમ નથી રાખે ઓમ રાખ. મારે આ માણસ મને માથે પડેલો ખરેખર ઓબે જતું જ રહેવું પડે મારે. મને પોતે સરપંચ સાહેબ એક ફરિયાદ હે મારી. બોલે ને હવે તમારે હું બાકી રહી ગયું હે? મારા ગેસનો બાટલો ખાલી થઈ ગયો હે તે હું ભરાઈ આલું. પૈસા કાઢીને ભરાઈ દો ને. તો ઓનલાઈન કરવા માટે આવ્યો તો ડેલિકેટ ના પાડે. ડેલિકેટ તમે ના કેમ પાડો? સરપંચ સાહેબ તમે ચૂંટણીમાં આયા તાણી તમે શું કીધેલું? હું ચૂંટણીમાં જીતીને આવી ગયો તો હું આખા ગામને રિચાર્જ કરી આલે. પણ તારી રિચાર્જ સસ્તું હતું. અત્યારે રિચાર્જ નો ભાવ સડી ગયો. અત્યારે હવે કોણ કરે? હવે મારે રિચાર્જ થવાનો સમય આવી ગયો. મને ખબર પડી ગઈ. રિચાર્જ કરી રિટાયર કરી દેવાના તમે. પણ તમારે એ જો નિયમ લાયા તા તો પછી તમારે રિચાર્જ તો કરી જ આલવું પડે ને. તો આ ભાઈનો ગેસનો બાટલો નંદાય. ખરેખર હવે આ વાત મેં લીધો. અમે જે વાત કરવા આવ્યા ને એ વાત કરો. હું મોટો કે તમે મોટા? સરપંચ હું એટલે વાત તમારે મારી હોપડવાની છે. અરે સરપંચ સાહેબ એ બધી વાત છોડો. પણ હું તમને શું કહું કે ઘેર તો મારા લાકડો કશું છે નહીં. પણ ઘેર ખાવા બનાવું તો મારે ખાવા કેમ બનાવવાનું? મારા ગેસના બાટલાને તમે સગવડ કરો પેલા. એમ છે ને તમારો ગેસનો બોટલ ભરાઈ જાય અને ડેલિકેટ તમારું રિચાર્જ બી થઈ જાય. પણ પહેલા મને એમ કહો કે સંજુભાઈને ટિકિટની રજા કોને આલી? ટિકિટની રજા? અલ્યા તારી. સરપંચ એક વાત કહું. હું એક ટાઈમે મરવાની રજા આપી દઉં પણ ટિકિટની રજા તો ના આલું હો. મેં ટિકિટની રજા આપી હોય તો કેતનભાઈનું ગળું કપાઈ જાય.
તમારું એ ગળું કપાઈ જાય. હા તો તમે સોગન ખોટા નહીં ખો. તમે મારા ગળાની સોગન તો ખોટી નહીં ખો. પણ મારે જોવાનું છે કે આ ટિકિટ આલી કોને. એટલે હવે આપણે જવું પડશે સંજુ જોડે કે એને મને પૂછ્યા વગર આ બધું પગલાં ચમ ભર્યા. હવે જવું પડશે સંજુ તો. લટિયાળા તું યાર છત્રી વ્યવસ્થિત પકડ ને યાર. મારે તારો પકડ ચીચમ કાઢવો. તું ઓમ પકડ. ઓમ નથી પકડ. તું તારું નહીં વિચાર મારું વિચાર. હું આજે સરપંચ છું. ઓમ પકડ. હા સરપંચ, હા સરપંચ. હવે વ્યવસ્થિત પકડજો. ઓમ ઓમ નહીં પકડતા. તમારે મને 2-3 લાપટ જોડી પડી બરોબર ને. મને ગુસ્સો આવે છે તમારા પર તો, પણ હું કરું તમે મારું દેવું કરી નાખ્યું એટલે લાડો. હવે કોઈ આગળ નહીં. સરપંચ હું બધા વાહ આવું. આપણા નિયમ પ્રમાણે આ ભાઈ દેડકાવાળા ચંપલ પહેરીને જ ઉઠેલો હે. સાચી વાત છે. તમે ચોજા ઉઠાડો તમે. હવે આપણે સુકોટ કરી લઈએ આજે. સંજુભાઈ, ઓ સંજુભાઈ, તું પાછો આવી ગયો લે. મારે ઘેર લાખ રૂપિયા ભાળી ગયો એટલે તું દોડી દોડીને અહીં આવે હે. પણ આવું ચમ કરવું પડે તમારે? જોણ તો કરવી હતી ગામમાં. ના ના, એ તો ટિકિટ માં ની પાચેલી લાખ રૂપિયાની. પણ નિયમ નો ભંગ કર્યો આ તો આપણા ફળિયાનો ગામનો. તમે તારા બાપાએ નિયમ કાઢ્યો. પણ આ તો ધક્કા મારવાની ચોથી આવે છે એમ કહું. હવે તારા બાપાએ નિયમ કાઢેલા. એ બાફોમાં નહીં બોલતો. તું લિમિટ માં રે. લાખ રૂપિયા હારું દોડ દોડ કરે આખો દન. લિમિટમાં તું રે. તું રે છે બરોબર. આ ગામનો નિયમનો ભંગ કર્યો હે ને. ના, એ ખોટા ખોટા નિયમો તમારા ગામમાં ચાલતા અહીં. અવળા આ નિયમનો ભંગ ચમ કરો પડે? હો ડેલકેટ સાહેબ, આવો આવો આવો. હો સરપંચ સાહેબ, અરે તમે મારા ઘેર પધાર્યા, ઉભા તો રહો. હું કા ના હો. એટલે એક મિનિટ. તમે બે અહીંયા સરપંચ હાજર હતા અને તમે બે ઊંચા અવાજે વાત કરવાની તાકાત કઈ રીતના કરી? કઈ રીતના તમે તાકાત કરી? ભૂલ થઈ ગઈ. બીજી વાત છોડો. ગોમનો ન્યાય કે છે સરપંચના ટોટિયા ભાગી નાખો. ના ના ના, એવું ભાગી નાખો સરપંચના ટોટિયા. ના, એવું નહીં બરાબર. કરાય સરપંચ સાહેબ. ઊંચા અવાજે તમે વાત કેમ કરી? હવે તમે સરપંચના ટોટિયા ભાગી નાખો. સરપંચ, તમારી ઇજ્જત નહીં રહી ગામમાં. ખરેખર મને હજી એવું લાગે કે મારી ઇજ્જત જ નહીં આ ગામમાં. આ મોણે મને દગો કર્યો હે. પણ જોઈ લેજે એનો દંડ એને મોઘો પડી જા. લટેડા તો તું યાર છત્રી વ્યવસ્થિત પકડની વાત હાસી ખોટી એમ હા એમ તો કર. હા કરું. હા એમ. જેટલામાં લાયા હોવાની. અરે મારું જેવું તો લાયો હું. ખરેખર તમે આ નિયમનો ભંગ કર્યો એટલે હવે તમારે મને એક લાપોટ મારવી પડશે. હું કીધું સરપંચની તમે એક લાપોટ મારો એટલે સરપંચની બત્રી બહાર આવી જાય અને સરપંચ કાલ સવારે ગોઠિયા ખાતા થઈ જાય. બરાબર. નિયમનો તમે ભંગ કર્યો છે. ઊંચા અવાજે વાત કેમ કરી? હું કરું હવે? મારીએ કે મોગી ચાલો. હા તો મારીએ. પેલા તમે મારો. ના ઉદ્ઘાટન તમે કરો. એવું હેનું ઉદ્ઘાટન? લાપોટ મારવાનું. સરપંચ, તમે ઢીલા પડો હો. અરે આપણને કોઈ મારે નહીં તો વાગે જ નહીં. પૂછજો તો અમને 3000 રૂપિયા દંડ આપણે પગાર કરી નક્કી કર્યો છે કે બદામ ખાવા હારું. કેમ કે એમની લપટ મને વાજી જ નથી ચાંદની. સરપંચ, દેવામાં જહો. મારા કામ તમારે હું બેઠેલો જ છું. એનો તાણે લાપોટ મારું. મારો સરપંચ સાહેબ, વધારે તો થીવા જી. ચક્કર તો થઈ આવી જાય ને. મને લાગે દાઢ ખાઈ ગઈ. માફ કરજો સરપંચ સાહેબ, માફ કરજો.
વધારે તો નથી વાગ્યું ના આ તો ઓછું હતું. ને એવું એમ આવો ના કરતા ભારે ભારે ખાધેલી. હવે તમારી વારી એ મને મારવાની. જોઈ લે. તમે થોડા ખાઈ છો. ના ના, ભૂલ કરીએ તમે ભૂલ કરીએ. તમારે આ ગાલે મારવાની હતી. વારંવાર તમે ભૂલ નહીં કરો. આ ગાલે નહીં મારવાની. હારું તાળી, હું મારી ભૂલ સુધારી નાખું. મારો આ બાજુ. ઉભા તો રહો. ઓછું સસરા. ભૂલ થઈ ગઈ સરપંચ સાહેબ, ભૂલ થઈ ગઈ. હું ખો હા સાહેબ, કાજુ ને બદામ ખાવા હાર તો તમે 3000 પગાર આલો હો. તો એ મજા નથી તમારા લાપટમાં. હવે વધારે ખાવા રાખજો. દૂધે ભેગું પીજો. હા હા. એના પૈસા અલગ મળી જશે. લાટિયાલા સતરી યાર તું ઓમ રાખતા પડે. અને હવે તમારા પગાર મળે કે નહીં મળે, પણ અમને હવે દૂધના પૈસા આલ દેજો. હું કીધું હાલ દે અમને કડક કરવાના નહીં, એટલે મારે લાપુ વ્યવસ્થિત ખવડાવી. હા હા અને હવે મને એમ કહો કે આ તમને ટિકિટ કોણે આલેલી? એટલે તમે આ નિયમનો ભંગ કર્યો છે. કેમ કે આપણું ગામમાં કોઈ આગળ આવવાની છે. તમે જોયું આજ ઘડી કે કોઈ ગાડી લઈને ફરતે? કોઈ જોયું? ના ના હું પોતે હેરતો ફરું, તમે ગાડી લઈને ફર્યા જ તમે એમ. એટલે આ તમારો એક ગુનો જ છે એક જાતનો. પણ મેં ગુનો નથી કર્યો. એમાં તમને એક વાત કહું, તમે કહેતા હોય તો. મને ખરેખર ઘણી રીત ચડે. પણ તમે મારી વાત તો સાંભળો. મારો દોસ્તાર ખરો ને, એણે ગામમાં 2 ટિકિટો ફડાઈ એટલે એક એની ને એક મારી. એમાં મારે ₹1,00,000 પાછા. 1,00,000 રૂપિયા બરોબર. એમાં હું ચાલીની ગાડી લઈ આવ્યો. 50,000 મારે દેવું હતું, એ આલ દીધું. અને 500 રૂપિયાનું પેટ્રોલ પુરાયું. હવે બધા ભેગા થઈને 9,500 રૂપિયા જેવા હી એમ હે. 9,500. હા, એટલે 9 ને કેટલી? 9 ની 5. હોહોની પોસ્ટ. 9,000 અને 5. હોહોની પોસ્ટ. હમ એટલે 9,500. હા ખબર પડી ગઈ. એટલે તમારા હોડે એટલા પૈસા પડ્યા. હા. એટલે હવે તમે આપણો નિયમ કહે કે હવે તમારે એ 9,500 રૂપિયા અમને જમા કરાવવા પડશે. શું કીધું? હા હા કરાવવા જ પડી. હા. તો ઘર મોહે તો હું લેતા આવું. લેતા આવો ઝડપી પણ. હા હા લો આ પૈસા. આપણા ગામના નિયમ પ્રમાણે આ પૈસા હું ડેલિકેટ ને આલું હું. સાચી વાત છે સરપંચ. તમે અમને આપ્યા તો ખરા, હું ગણી લઉં. સરપંચ, પૈસા તો બરોબર છે. કેટલા છે? 9.5. 9.5 એમ ને? બીજું શું કહેતા તમે? આપણા નિયમ પ્રમાણે 3,000 તમારા, તમારો અમારો. બરાબર. આપણા નિયમ પ્રમાણે 3 તમને આપે. ગણિત તો લેવા દો. ગણી લો. પૈસા તો બરોબર હે. લાટિયાલા હા સરપંચ સાહેબ. બધા હાસવજો. હા હિસાબ તું કે પાછો. હા હા શું કીધું? હમ હવે આપણે વાત રહી 500 રૂપિયાને પેટ્રોલ ની. એ તો તમે હવે ગાડીમાં નખાઈ દીધું હે ને. એટલે તમે હવે મારી વાત સાંભળો. હવે આ ગાડીનું પેટ્રોલ જ્યાં લગન પૂરું નહીં થાય ત્યાં લગન તમારે ફેરવવાની. અને જેવું પેટ્રોલ પૂરું થાય તેવું તમારે ગાડી દોરી લાઈને હોય મેલી દેવાની.
અને ગામમાં કોઈ પણ બીમાર હોય XYZ કૂતરું બિલાડું કુકડું ગમે તે આપણે આ ગાડીથી એને સારવાર કરી દેવાની હું કીધું ગમે તેવી એટલે આ રહ્યો આપણો દંડ આ ગાડીનો દંડ ગાડી લાયા પણ સેવામાં જ વાપરવાની સરપંચ સાહેબ ઓણમ કહો તો ખરા કે ચાવી આલી મને ગાડીની એમ કેવું જ પડે ચાવી લાવો તમારી ગાડીની આ પૂછા વગર લઈ આયા ને એટલે ચા લગન પેટ્રોલ નહીં પૂરું થાય ને તા લગન આ ભાઈ ફેરવી હું કીધું વાપરો આપણી દુઆ હે તમારા અંગાથી પણ સેવા કરવાની હે ગાડી પર સરપંચ સાહેબ હું જાઉં કે ગાડીની જપો જપો હજી બધું સમાધાન ઓમ ગોળ ગોળ ફરે છે હજી વચ્ચે આવી રે પછી આપણે બધા રહેવાનું છે હજી ઓમ ઓમ જ રાઉન્ડ જ મારે છે હવે ડેલિકેટ આ બધું હવે તમે ઓમ ઓમ ગોળ ગોળ થી ફરો ઓમ વચ્ચે મેળ દો સરપંચ હવે સાચી વાત કરું હજુ મારો ન્યાય બાકી તમારો ન્યાય કરવો જ પડે તમારે એટલે આપણા ગામ ગામનો ન્યાય પ્રત્યે આપણે મારો ન્યાય કરી સરપંચ બરાબર છે બરાબર છે હા બોલ લટાડ્યા હા હા બોલીએ કરાશાહી હામો હાથ ધરે ને પણ સારું બધી વાત છોડો મારો ન્યાય કરી સરપંચ જોજો મારું હમું આ હું તમે આ બધી ગોળથી વચ્ચે મેં લઈએ ને એટલે આ તમારું ઇનામ મારા તરફથી પણ જો આવી ભૂલ તમે કરી હોત ને ખરેખર ઓબા પર ઊંધો લટકાવતો તમને હું કીધું આ તો તમે ભૂલ નથી ખરી એટલે આ ઇનામ આલું છું બાકી ઊંધો લટકાયા વગર ના મેલતો નીકળીએ ને સરપંચ તમારા ગળાની સોગંદ કાળાની છોકર કોક દાડો અવળી નહીં પડી જાય પછી જોજો કરી લઉં હવે આ ભાઈ જોડે હજી દંડ લેવાની ઈચ્છા થાય છે હવે તમે શું કહો ડેલિકેટ પંચ આપણા ગામ પ્રમાણે ન્યાયના લીધે આ તો હું કહું આપણે હવે વધારે કશું કરવું નથી એટલે તમારા નિયમ પ્રમાણે ગામના સરપંચ છો ને એ નિયમ પ્રમાણે કહી દો કંઈક પૈસાનો આવ્યો છે હવે આપણા ગામના નિયમ પ્રમાણે આ પૈસા આપણે હવે આ ધર્મના કામમાં વાપરવું શું કીધું એટલે કોઈ બીને જરૂર પડે હવે ટૂંકમાં આ પૈસા આપણે જ્યારે કોઈને કશું જ નથી ખાવા પીવાનું એ લોકોને આ આપણે આલી દો કોઈને વેપારવાના નથી સાચી વાત એટલે હમણાં હું મારા જોડે રાખવું પડે મારું રિચાર્જ નહીં ભૂલી જતા ને આલ્યા ને ભેગા વેરાઈએ હવે પણ જો આ ભૂલ આવી કરી કીધા વગર ગમે તેવું હોય તમારે કહીને જ કરવાનું ના ના નહીં કરીએ આ તો ગમના વિરોધ હતું પણ અમે હમું કરી દીધું છે શું કીધું તમને ખબર જ હે કે આપણા ગામમાં મારી કેવી ધાક ચાલે આ ચેડીઓ સરપંચ એમ કોઈ જેમ તેમ નામ નહીં બ્રાન્ડ હે બ્રાન્ડ કોઈ પણ સોરું રોતું હોય ને તો ઘેર કહેતા હોય બેટા રોવે નથી હમણાં ચેડીઓ સરપંચ આવી જાય એમ એટલે આપણી ધાક છે અને એવું હોય ને તો તમારા હગવાલાને પૂછ્યા જો કે આ ચેડીઓ સરપંચ કોણ હે તો આપણી ધાક ચાલે આવજો